બાળકોની પ્રતિભા બહાર આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે। ત્યારે મોરબીમાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો, જેમાં લોકગીત, ભજન, કાવ્યલેખન, ચિત્રકલા સહિત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। ઉંમરના આધારે 4 કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં 1000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં વિજેતા બનનારા સ્પર્ધકો દ્વારા જિલ્લા કક્ષાના કલા મહાકુંભ સ્પર્ધામાં ભાગ લેવા જશે। ખૂબ જ બહોળી સંખ્યામાં એટલે કે લગભગ 850 થી 1000 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધેલો છે, જેમાં જુદી જુદી સ્પર્ધાઓ લોકગીત, ભજન, વક્તૃત્વ, નિબંધ, ચિત્ર વગેરે જેવી, સમૂહ ગીત, રાસ, ગરબા, લોકનૃત્ય વગેરે જેવી ઘણી બધી સ્પર્ધાઓમાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો। અને આગામી તારીખ 5 જાન્યુઆરીના રોજ જિલ્લા કક્ષા કલા મહાકુંભનું આયોજન વાંકાનેરમાં થયેલ છે। તેમાં પ્રથમ નંબરે આવેલા તાલુકામાં પ્રથમ નંબરે આવેલા સ્પર્ધકો તેમાં ભાગ લેશે।